આટલો બિચારો નાનકડું બાળક આટલો મોટો અનાજનો કોથળો મૂકી ગયો, તમે જે મોકલાવેલો, તો મેં કયો કોથળો મોકલાવ્યો? અરે શું વાત કરો છો? એક તો તમે કોથળો મોકલાવ્યો, મૂકી તો ગયો, અને તમે આવા નાના બાળક પર હાથ ઉપાડો, સારી વાત કહેવાય? અરે મેં કોના પર હાથ ઉપાડ્યો? હા, મેં જોયું તો એના હોઠને તમે કાપ્યો છે, છતાં એ અનાજ અહીંયા મૂકી ગયો. અને ત્યારે અર્જુન મિશ્રને એ શ્લોક યાદ આવ્યો, અનન્યા ચિંતયંતો મામ ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां યોગક્ષેમં વહામ્યહમ. અરે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગક્ષેમ હું વહન કરીને જાઉં છું. અને યાદ આવ્યું, મેં ભગવદ ગીતા, ભગવાનના મુખારવિંદ રૂપ ગીતાજીના શ્લોક પર ચેકો માર્યો હતો. એ ચેકો ગીતાજીના શ્લોક પર નહીં, મારા ભગવાનના મુખારવિંદ પર માર્યો. કારણ કે આ ગીતાજીની વાણી એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. અને ત્યારે એને સમજાયું કે જ્યારે ભગવાને સાબિત કરીને બતાવ્યું, હું કેવલ આપતો નથી, હું તો વહીને જાઉં છું. જે અનન્ય ભાવે મને ભજે છે. વાર્તાની ફૂટસ્ટેપની આવે છે કે જ્યારે એક મુસાફર ચાલતો હતો અને એની પાછળ એને પગલા દેખાયા અને એને થયું કે જો ભગવાન મારી પાછળ છે. તો લીલું ને બધું સુંદર આવતું હતું વનરાય, ત્યારે તો પાછળ પગલા દેખાતા, અવાજ સંભળાયો, હું તારી સાથે છું. પણ જ્યાં સૂકું આવ્યું, રેગિસ્તાન આવ્યા, પગલા દેખાવાના બંધ થઈ ગયા. પહેલા તો ચાર બે પગલા આના, બે પાછળ પરમાત્માના, પણ હવે બે જ પગલા દેખાવા લાગ્યા. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે પરમાત્મા, તે પણ દુઃખમાં મારો સાથ છોડી દીધો. લીલું હતું ત્યારે તો તું પાછળ આવતો હતો, હવે જ્યારે સૂકું આવ્યું, રેગિસ્તાન આવ્યું, તો તે આવવાનું છોડી દીધું. પરમાત્માએ કહ્યું, મેં છોડ્યું નથી, હવે જે બે પગલા પડે છે એ મારા જ છે, તને તો મેં ખભા ઉપર ઉચકી લીધો છે. યોગ ક્ષેમમ વહામ્યહમ, એનું વહન કરીને જાઉં છું. અને પ્રભુ કરે છે. નરસિંહ મહેતાનો પ્રસંગ જુઓ, એના પિતાનું શ્રાદ્ધ કર્યું ને સાંભળ્યા શેઠ બનીને ઊંડી લખી, કેટલા પ્રસંગો, આખા ચરિત્ર કાઢીને જોઈ લો સમસ્ત ભક્તોના. ભગવાને બધાના યોગ અને ક્ષેમનું વહન કર્યું. અનન્યતા એ જ એક શરત છે, નિષ્ઠા એ જ એકમાત્ર શરત છે. ભગવાન એકવાર ભોજન કરવા બિરાજેલા હતા, લક્ષ્મીજી પંખો કરતા વૈકુંઠમાં, જ્યાં કોળીઓ મૂકવા જાય ત્યાં ભગવાન ઉભા થઈને દોડ્યા. લક્ષ્મીજીને કહ્યું, હમણાં કોળીઓ ભોજન કરો, ઉભા થઈને ભાગે છે ક્યાં? ત્યાં દરવાજા પાસે પહોંચ્યા, પાછા પ્રભુ પાછા આવે, ભોજન કરો બિરાજી. લક્ષ્મીજી કહ્યું કે આ શું કરો છો? સુંદર થાળી સામે પડી છે અને આ ભોજન કરવા માટે બિરાજ્યા અને ઉભા થઈને ભાગ્યા ક્યાં? અને ભાગતા હતા અને પાછા દરવાજેથી પાછા કેમ આવી ગયા? ત્યારે ભગવાનને કહ્યું કે મારો કોઈ એક ભક્ત આ પૃથ્વી ઉપર મારો આશ્રય કરીને બેઠો હતો ને ગામના લોકો એને પથ્થર મારી રહ્યા હતા, મને પોકારતો હતો, એને બચાવવા માટે હું દોડ્યો, તો પ્રભુ પાછા કેમ આવી ગયા? હું દરવાજા સુધી ગયો તો એને પણ પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો, એટલે મને થયું કે પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી હવે. એમ ભગવાન આપણા માટે ઘણીવાર ઉભા થઈને દોડવા તૈયાર થાય છે અને આપણે બધા આવા કોઈ સાધનનું પથરા ઉપાડી લઈએ અને એટલે પ્રભુ પાછા વિરાજી જાય. અનન્યા ચિંતયંતો મામ ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. અર્જુન પર કેટલી કૃપા કરી. દુર્યોધન ભલે સેનાને લઈ ગયો, એને ટોળામાં શક્તિ દેખાતી હતી અને પાંડવોને ભગવાનની શરણાગતિમાં શક્તિ દેખાય. પ્રભુની શરણાગતિ જેને સિદ્ધ થઈ, પ્રભુ એનું સગળું કરે, સગળું કરી આપે. અને મેં દુનિયામાં જોયું છે, જેની નિષ્ઠા મજબૂત હોય ને, ભગવાન એના કોઈ કામ અધૂરા નથી રાખતા. નિષ્ઠા જેની મજબૂત હોય, ભગવાનના ચરણોમાં જેને મજબૂત શ્રદ્ધા હોય, દ્રઢઈને ચરણ નકી, આવી શ્રદ્ધા જ્યારે થાય ને, ત્યારે સગળું અનુકૂળ થવા લાગે. પણ બે શરત છે, અનન્ય ભાવે. હાથ ફેલાવવા માટે જ્યાં ત્યાં ફાફા મારતો હોય ને, ક્યાંકથી અહીંયાથી મળી જાય, અહીંયાથી મળી જાય, અહીંયાથી મળી જાય, એ વ્યક્તિના હાથ હંમેશા ખાલી રહેતા હોય. અને જે કોઈ એક ચરણને પકડી લેતું હોય છે ને, એની સગળી મનોકામનાઓ સિદ્ધ થઈ ગઈ. ભગવાનને વિશ્વાસ અપાવો, તમારા સિવાય મારું કોઈ. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. જે પત્ર, પુષ્પ, ફલ, તોયમ એટલે જલ, જે કઈ પણ ભક્તિથી ભાવપૂર્વક જે ભક્ત મને અર્પે છે, તદહમ અસ્નામિ, એ હું આરોગું છું.
એને હું ગ્રહણ કરું છું અને પ્રેમથી આરોગું. ચારે તમને વસ્તુ મળશે શાસ્ત્રોમાં. પત્ર કોણે ધર્યા? વિદુરજી. જ્યારે દુર્યોધનને ત્યાં સમાધાન કરવા માટે પ્રભુ પધાર્યા અને સમાધાન કરવા માટે બિરાજ્યા અને દુર્યોધને કહ્યું કે હવે તો કોઈ પણ અવસ્થામાં 5 ગાવે આપવા હું તૈયાર નથી. હવે તો સોયની નોક જેટલી જગ્યા પણ જોઈતી હોય તો યુદ્ધ વગર નહીં મળે. અને પ્રભુ ત્યાંથી પ્રયાણ કર્યું અને અહીંયા વિદુરજીની કુટિયામાં પધાર્યા. સુલભાજી સ્નાન કરી રહ્યા છે. વિદુરજી પ્રભુના નામનું સ્મરણ કરી રહ્યા છે અને દરવાજો ખટખટ્યો. જ્યાં દ્વાર ખોલ્યા દ્વારિકાધીશ દેખાયા. પ્રસિદ્ધ કદાચ હમણાં વિસ્તાર નથી કરતો. ઘણા કહે છે વિદુરજી ભાજી આરોગાવી. ઘણાએ કહ્યું કે જેમ સુલભાજી આવ્યા અને કેળું છોલી અને છાલ આ પત્ર આપ્યા ઠાકોરજી, ફલ ફેંકી દીધું અને પ્રભુ પ્રેમથી આવ્યા. પત્રમ પુષ્પમ. પુષ્પ કોણે આપ્યું? ગજેન્દ્ર. જ્યારે ડૂબતા હતા અને સરોવરથી લઈને પુષ્પ પ્રભુના ચરણે ધર્યું. હે હરિ નામનો પુકાર કર્યો ને પ્રભુ દોડતા આવ્યા જીવની રક્ષા કરી. પ્રભુને ત્યાં સાધન કે પદાર્થની મહત્તા નથી, પણ ભાવની પ્રધાનતા છે. કઈ સામગ્રી છે પ્રભુ એ પછી જુએ, પણ એ સામગ્રી ધરનારો હાથ કોનો છે એ પ્રભુ પહેલા જુએ છે. શૃંગાર કેટલા મોંઘા છે પ્રભુ એ પછી જુએ, પણ એ ધરનારનો હાથ કોનો છે પ્રભુ એને પહેલા જુએ. કયા ભાવ સાથે મને અંગીકાર કરાવી રહ્યો છે. ફલ કોણે ધર્યા? શબરી. રામચંદ્રજીની આટલા સમયથી પ્રતીક્ષા કરતી રહી અને જ્યારે પ્રભુ પધાર્યા અને ચાકીને બહુ પ્રસિદ્ધ કથા છે કે ભેગા કરતી જાય મારા રામ આવશે અને ક્યાંક કોઈ કડવું ખાટું ફળ એમને સેવામાં અંગીકાર નથી જાય અને એ ભય એક ફળ ચાકીને રાખે. પ્રભુ પધાર્યા. ખબર છે પ્રભુને લક્ષ્મણજી મોડું બગાડ્યું. અરે પ્રભુ આ લેતા નહીં, આનું એઠું છે. પ્રભુ કહે મને આમાં જ સ્વાદ આવે. મારો ભક્ત જે ભાવથી મારા માટે રાખે અને જ્યારે જેનો પ્રેમ ઉત્કટ થઈ જાય ત્યારે આ બધા ધર્મના નિયમો બાજુમાં મૂકી દેતો છે. એના ભાવની ઉત્કટતા છે. પણ એ વાત યાદ રાખવી કે આપણે ભાવનું અનુકરણ ન થાય. અનુકરણ તો સિદ્ધાંતનું જ થાય. કાલથી પછી એમ થાય કે જે કહ્યું ચલો આપણે બધા ચાકી રાખીએ. આપણે શબરી જેવા નથી એટલે આપણાથી ન થાય. કોઈ પણ ભક્તનું એની ભાવનાનું અનુકરણ ન કરાય. અનુકરણ તો સિદ્ધાંતો જ થાય. એ શબરીના એઠા વેર આપણે ત્યાં તો પદ્મનાભદાસજી આદિની વાર્તા આવે ને, ઘરમાં કઈ નહીં ભોગ ધરવા માટે છોલે લાવે બજારમાંથી, ડગલી કર્યા, દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ પૂરી, અને પ્રભુ એ ભાવે આવે. જે પ્રસાદ લે એને છોલેમાં એ જ સ્વાદ આવે. અને એકવાર એક મથુરાધીશ પ્રભુનો 56 ભોગ કર્યો ગિરધરજીએ અને ત્યારે પૂછ્યું કે બાબા આનંદ તો આવ્યો? અને ત્યારે પ્રભુ બોલ્યા આનંદ તો આવ્યો पर वो आनंद नहीं आयो जो पद्मनाभदास जी के छोला में आतो. 56 ભોગમાં આનંદ થયો પણ પદ્મનાભદાસજીના છોલેમાં જે મીઠાશ હતી એ મીઠાશ તો આજે મારા દાળમાં ચોંટેલી છે. એ મીઠાશ હું ભૂલી શકું એમ નથી. તમે વાર્તા સાહિત્યના અનેક પ્રસંગો જુઓ, કેવા પ્રસંગો આપણને મળે છે. જ્યારે ભક્તની ભાવના હતી ત્યારે વસ્તુઓની મહત્તા પ્રભુએ ક્યારેય નથી રાખી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એ ફલ કોણે આપ્યા કે શબરીએ? તોયમ જલ કોણે આપ્યું કે બલિ રાજાએ? હાથમાં જલ લઈને સંકલ્પ કર્યો ને કે આપ જે માંગો છો એ બધું જ આપને આપીશ. ત્યારે પ્રભુએ 3 ડગલા ભૂમિ જોઈએ છે. પ્રભુએ આગળ સંકલ્પ કરવા ગયા અને ત્યાં રોક્યા છે. શુક્રાચાર્ય એમના ગુરુ રોક્યા. આ તો સાક્ષાત બ્રહ્મ છે, પરમાત્મા છે, બધું તારું લઈ લેશે. બલિ રાજા કે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય? લોકો પરમાત્માને ત્યાં માંગવા જાય અને અહીંયા તો પરમાત્મા મારે ત્યાં માંગવા આવ્યા છે. કોઈ અભાગ્યો જ હોય જો પરમાત્મા હાથ ફેલાવતા હોય ના પડે. શુક્રાચાર્ય કોશિશ કરે છે કે રોકાઈ જાય
અરે તે ભલે વચન આપી દીધું, કહું છું હજી રોકાઈ જા. અને આટલી જગ્યાએ ખોટું બોલવામાં કોઈ નિંદનીય વાત નથી. ત્રિષુ ધર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ આર્થે હિંસાયામ નાંદતમ સાચ ગુપ્સિતમ. આટલી જગ્યા શુક્ર નીતિ, આટલી જગ્યાએ ખોટું બોલવામાં ચિંતા નથી. શાસ્ત્ર વચ્ચે શુક્ર નીતિમાં ત્રિષુ સ્ત્રીની આગળ ખોટું બોલે એટલે કે તમારી શક્તિ ન હોય અને માંગણી કરે કે ના હવે હીરાનો હાર જોઈએ, પણ આ અસુરોની નીતિ છે, દેવતાઓની નહીં. શુક્રાચાર્યજી અસુરોના ગુરુ, એટલે જો ઘણી જગ્યાએ ગુરુવાર સારો, ઘણી જગ્યાએ શુક્રવાર સારો, તો એ શુક્ર નીતિ પ્રમાણે ચાલે. તો એ અસુર નીતિ પ્રમાણે નર્મ વિવાહે છે, વિવાહમાં ઘણી વાર ખોટું બોલતા હોય. જે જમો કે આણે જ બનાવ્યું છે, આણે જ જીવ્યું છે. એટલે ગયા કે આને ગીતાજી ભાગવતજી મહાભારત આવડે છે, છોકરી જોવા ગયા છોકરાવાળા કે આ ગીતાજી ને ભાગવત તો હમણાં સંભળાવી દેશે અને મહાભારત તો ઘરે આવે ત્યારે. તો વિવાહમાં પણ ચાલે. છોકરો જરાય ભણ્યો ના હોય છતાં એને એટલા વખાણ થતા હોય. વિવાહ છે, વૃત્યર્થ છે, ધંધામાં